નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો ચેપ્ટર 8નો અભ્યાસ કરવાના છીએ. 18મી સદીના રાજકીય શાસકો. ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના મોટા રાજ્યોમાં વેચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો બાબરનો હુમાયુનો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં, શાહજહાંનો ઔરંગઝેબ. ઔરંગઝેબ છે એ મુગલ છે 6 રાજાઓ હતા મહાન શક્તિશાળી, એમાંનો એક હતો અને એનું મૃત્યુ છે 1707 દરમિયાન થઈ ગયું હતું. મુગલ વંશના અંતિમ શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો હતો. તેમણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યો સંબંધ બનાવ્યો હતો. જે બહાદુર શાહ છે એ સુલતાન ઔરંગઝેબ પછી ઔરંગઝેબનું જ્યારે મૃત્યુ થઈ ગયું ત્યાર પછી ગાદી ઉપર કોણ આવ્યું હતું તો કે બહાદુર શાહ જફર આવ્યો હતો. અને એ બહાદુર શાહ છે એ સુલતાન બન્યો ત્યારે તેની રાજપૂત અને મરાઠા રાજ્યો છે એને શાંતિભર્યો સંબંધ બનાવવા માટે કહ્યું હતું. પરંતુ જે ગાદી ઉપર આવ્યો અને ઔરંગઝેબનું મૃત્યુ છે એ 1707માં થયું ત્યાર પછી મરાઠા રાજ્ય છે એ પડી ભાંગ્યું હતું અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બન્યા નહીં, કેમ કે બહાદુર શાહ છે એ નબળો શાસક હતો, એટલા માટે થઈ અને શાંતિપૂર્ણ સંબંધો રહ્યા નહીં. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યા. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો હતો. જે શીખ સામ્રાજ્ય છે પંજાબની અંદર આવેલું, ન્યાના જે બંદા બહાદુર છે, જે ગુરુ ગોવિંદસિંહ છે એનું મૃત્યુ થઈ જાય છે ત્યાર પછી એ વિદ્રોહ કરાવે છે. કોણ તો કે બંદા બહાદુર. અને બંદા બહાદુરના વિદ્રોહને કારણે મુગલ સામ્રાજ્ય છે પડી ભાંગ્યું હતું. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાદ શાહ ગાદી પર આવ્યો હતો. બહાદુર શાહ જે છે એનું મૃત્યુ થઈ ગયું હતું. ક્યારે થયું? ઈસવીસન 1217ની અંદર એનું મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી છે એ જહાંદર ગાદી ઉપર આવ્યો હતો અને તે 1713માં તેને ઉથલાવી અને ફખરુશિયર ગાદી પર બેઠો. અને આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું જ વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફખરુખશિયરને ગાદી પરથી ઉઠાવી મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો હતો. બહાદુર શાહ છે એનું ઈસવીસન 1712ની અંદર અવસાન થઈ ગયું. ત્યાર પછી છે જહાંદર શાહ છે એ ગાદી ઉપર આવ્યો અને જહાંદર શાહ છે એને 1713ની અંદર છે ગાદી ઉપરથી ઉતારી દેવામાં આવ્યો અને ફખરુખશિયર છે એ ગાદી ઉપર બેઠો અને ફખરુખશિયર છે એને પણ ગાદી ઉપરથી ઉતારી દેવામાં આવ્યો. કોની? તો કે સૈયદ જે બંધુઓ હતા એ બંને ભાઈઓ થઈ અને ફખરુખશિયરને છે ગાદી ઉપરથી ઉતારી દીધો અને મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. ત્યાર પછી કોણ મહમ્મદ શાહ છે એ ગાદી ઉપર આવ્યા. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. ઈસવીસન 1739ની અંદર ભારત ઉપર ઈરાનનો જે નાદિર શાહ હતો એ નાદિર શાહે છે આક્રમણ કર્યું અને એ આક્રમણને કારણે મુગલ સામ્રાજ્યમાં મોટો તફાવત જોવા લાગ્યો, કેમ કે મુગલ સામ્રાજ્ય છે પડી ભાંગ્યું હતું, જેણે મુગલ સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો. મુગલ સામ્રાજ્ય ઉપર નાદિર શાહનું આક્રમણ છે એને કારણે ઘણું બધું આર્થિક રીતે નુકસાન થયું. ઈસવીસન 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્સર બનાવી દીધો હતો. ત્યાર પછી 1759માં ગાદી ઉપર આવેલો કોણ આવ્યું હતું તો કે શાહ આલમ આવ્યો હતો અને એને અંગ્રેજોને બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્સર બનાવી દીધો હતો. બક્સરનું યુદ્ધ છે એ 1764ની દરમિયાન થયું હતું અને 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું. બંગાળા છે એનો મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાંએ બંગાળામાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. બંગાળાની અંદર સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો કે મુર્શિદ કુલી ખાંએ અને અલીવર્દી ખાંએ કરી હતી. બંગાળા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. 1757માં સિરાજ ઉદ્દૌલા બંગાળાનો નવાબ બન્યો. 1757ની અંદર છે બંગાળાનો નવાબ કોણ બન્યું હતું તો કે સિરાજ ઉદ્દૌલા બન્યો હતો. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળાના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળાનો જે નવાબ છે, બંગાળાનો નવાબ કોણ હતો તો કે સિરાજ ઉદ્દૌલા, એ બંને વચ્ચે છે ક્યારે યુદ્ધ થયું હતું તો કે 1757માં
પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ થયું હતું, એટલા માટે એને પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધની જીતથી બંગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવી ગયો. જે બંગાળાની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757ના સમયગાળા દરમિયાન, એ યુદ્ધને કારણે છે શું થયું હતું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું શાસન સ્થપાઈ ગયું. ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે પહેલાં શું કરતી હતી તો કે વેપાર કરતી હતી, પરંતુ હવે ત્યાં પોતે પોતાનું શાસન સ્થાપી લીધું. સિરાજ ઉદ્દૌલા છે એની હાર થઈ હતી, અને સિરાજ ઉદ્દૌલાની હાર થઈ એની પાછળનું એક કારણ હતું કે એનો સેનાપતિ છે મીર કાસિમ છે એને અંગ્રેજો છે એની લાલચ આપી હતી કે અમે તને જો તું નિષ્ક્રિય રહીશ યુદ્ધ દરમિયાન, કાંઈ પણ કાર્ય નહીં કરતો, યુદ્ધની અંદર જે મીર કાસિમ છે એ લડતો જ નથી, એના માટે થઈ અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ જીતી ગઈ યુદ્ધની અંદર, અને એ દરમિયાન છે એની પોતાનું જે કંપની છે એની શાસન સ્થાપી લીધું. ક્યાં તો કે બંગાળાની અંદર. અને ત્યાર પછી છે રાજપૂત શાસન ચાલુ થાય છે. મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. મુગલોનું છે પતન એટલે કે અંત આવી ગયો. મુગલોના જે શક્તિશાળી 6 રાજાઓ હતા એ 6 એનું મૃત્યુ થાય છે. પછી મુગલ સામ્રાજ્ય છે એ પડી ભાંગે છે, અને ત્યાર પછી છે રાજસ્થાનની અંદર જયપુર છે એમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું. અને રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. જો ત્યાર પછી છે રાજપૂત શાસન છે એ દરમિયાન મુગલો છે એનો અંત આવી ગયો હતો, અને ત્યાર પછી જયપુરની અંદર રાજસ્થાનમાં સૌથી શક્તિશાળી રાજ્ય હતું. કયું હતું તો કે એનો જે સ્થાપક છે એ સવાઈ જયસિંહ હતા. એ કુશાગ્ર એક રાજનેતા હતા, એટલે કે કુશળ, બધી રીતે પારંગત હતા, અને કાયદાવિદ હતા. એ કાયદાના જાણકાર પણ હતા. વિજ્ઞાન પ્રેમી, કલા વિજ્ઞાન એ બધેમાં એને શોખ હતો, એનો પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. જો તમને એમ પૂછાય કે રાજા સવાઈ જયસિંહ છે એ શું હતા તો કે કાયદાવિદ હતા, પછી સુધારક હતા, વિજ્ઞાન પ્રેમી હતા, કલા પ્રેમી હતા, ખગોળશાસ્ત્રી હતા. પછી દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. જે સવાઈ જયસિંહ છે એની દિલ્હી છે, જયપુર છે, ઉજ્જૈન છે અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના કરી હતી. તમને 1 માર્કના ક્વેશ્ચનમાં એમ પૂછાય કે આધુનિક વેધશાળાની સ્થાપના કોણે કરી હતી તો કે સવાઈ જયસિંહે કરી હતી. કયા સ્થળે કરી હતી તો કે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટડા, મેવાડ, બુંદી અને સિહોર અગત્યના હતા. જો આ બધા રાજસ્થાનની અંદર આવેલા સ્થળો છે કે રાજપૂત, અન્ય બીજા રાજપૂત જે શાસનો છે એમાં કોટડા છે, જયપુર છે, બિકાનેર છે, મેવાડ છે અને બુંદી છે અને સિહોર છે, એ પણ અગત્યના રાજ્ય શાસનો સંભાળતા રાજાઓ એની અંદર હતા. ચલો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. હું તો અડધા પેજનું જ વિડીયો બનાવું, 8-10 મિનિટનો જ બનાવું તોય કોઈ. અરે હું તો એમ આખું ચેપ્ટર કરું ને તો મારે કલાક થાય, પણ એક ચેપ્ટરના 8-8, 10-10 પેજ હોય. અને આ કોઈ વિડીયો